સંબંધ વિનાનો સંબંધ. અમદાવાદમાં સાવ એકલા રહેતા વિધુર અને નિવૃત્ત સરકારી કર્મચારી જયંતીલાલ સવારે 9 વાગે દેવદર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાની સોસાયટીના નાકે પહોંચ્યા. ત્યાં એમને એક આખલાએ હડફેટે લીધા. જયંતીલાલના એક પગના 2 ટુકડા થઈ ગયા અને લોહી પણ ખાસું એવું વહી ગયું. સોસાયટીના 4-5 લોકો એમને તાબડતોબ દવાખાને પહોંચાડ્યા. આમ તો જયંતીલાલને સંતાનમાં 2 બાળકો, નાનો દીકરો કપિલ એની લવ મેરેજ કરેલી પત્ની શીલા સાથે બેંગ્લોર સ્થાયી થયેલ છે. કપિલ અને એની પત્ની શીલા ત્યાં જ કંપનીમાં નોકરી કરે છે. 2 વર્ષ પહેલા જ નિવૃત્ત થયેલ જયંતીલાલ નિવૃત્તિ પછીના બીજા જ મહિને પુત્રવધુ સાથે બેંગ્લોર રહેવા ગયા હતા, પરંતુ એમને શીલાનો સ્વભાવ અને વર્તન અનુકૂળ ના આવ્યા. 6ઠા મહિને તેઓ અમદાવાદ પરત ચાલ્યા આવ્યા. જયંતીલાલની મોટી દીકરી વિનિકા એના નોકરિયાત પતિ સાથે વડોદરા સ્થાયી થયેલ છે. જયંતીલાલના પત્ની માયાબેન તો 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલા. જયંતીલાલે વાલા પત્નીના વિયોગની વચ્ચે કઠણ હૃદય કરીને દીકરાને પગભર બનાવ્યો અને દીકરીના લગ્નનો અવસર ઉકેલ્યો. એકલા રહેતા જયંતીલાલને રીટાબેન નામની વિધવા મહિલા બપોર અને સાંજે જમવાનું ટિફિન પહોંચાડી જાય. રીટાબેનનો વ્યવસાય જ ઘેર રસોઈ બનાવીને ટિફિન દ્વારા ઘેર ઘેર પહોંચાડવાનો. ખૂબ સારા સ્વભાવના રીટાબેન કાયમ જયંતીલાલને મોટા ભાઈ કહીને સંબોધે. જયંતીલાલની તબિયત ક્યારેક નરમ ગરમ હોય તો રીટાબેન તેમને દવા પણ લાવી આપે અને પોતાના હાથે જ ઘણીવાર ચા બનાવીને પીવડાવે. અરે, જયંતીલાલના ઘરે જે દિવસે કામવાળી બેન રજા પાડી હોય ને તે દિવસે રીટાબેન કચરો પોતું પણ કરી નાખે. સોસાયટીના એક વ્યક્તિએ જયંતીલાલના ફોન પરથી કપિલને ને વિનિકાને અકસ્માતની જાણ કરી. બરાબર 11:30 વાગે રીટાબેન ટિફિન લઈને જયંતીલાલના ઘેર પહોંચ્યા. ઘરને તાળું જોઈને એમણે પડોશીના ઘરની ડોરબેલ વગાડી. જયંતીલાલના અકસ્માતની જાણ થતા જ તેઓ દવાખાનાનું સરનામું મેળવીને ત્યાં પહોંચી ગયા. રીટાબેન ત્યાં પહોંચ્યા ત્યારે જયંતીલાલની શસ્ત્રક્રિયા થઈ ચૂકી હતી અને તેઓ ભાનમાં પણ આવી ચૂક્યા હતા. રીટાબેને એમના ખબર અંતર પૂછ્યા. સોસાયટીમાંથી આવેલ વ્યક્તિઓએ રીટાબેનના આવ્યા પછી તેમને કહ્યું, બેન, થોડો સમય તમે જયંતી કાકા પાસે રહેશો? હમણાં જ એમના દીકરા દીકરી આવી પહોંચશે. અમે સવાર સાંજ ખબર લેતા રહીશું જયંતી કાકા, કહીને સોસાયટીમાંથી આવેલ વ્યક્તિઓ ચાલતા થયા. રીટાબેને એના પછી તરત જ 1 વર્ષ પહેલા અમદાવાદમાં જ પરણાવેલ એમની દીકરી માનસીને ફોન કરીને કહ્યું કે બેટા માનસી, મોટા ભાઈને અકસ્માત થયેલ છે, હું એમની પાસે અત્યારે દવાખાને છું. ફોન પર 6-7 વ્યક્તિઓના નામ બોલીને રીટાબેને આગળ ચલાવ્યું. ફટાફટ ઘેર આવીને એ લોકોને ટિફિન પહોંચાડી દે. ને હા બેટા, મોટા ભાઈની તબિયત સારી છે, કહીને રીટાબેને ફોન મૂકી દીધો. પથારીમાં પડેલ જયંતીભાઈ રીટાબેનને ઘડીભર જોઈ જ રહ્યા ને પછી ધીમેથી બોલ્યા, રીટાબેન, તારું કામ બગાડીને તો અહીં રોકાઈશ? તે તો તારી દીકરીને ભેગી હેરાન કરી દીધી. દીકરીની સાસરી 5 મિનિટના જ અંતરે છે અને એના ઘરે એની જેઠાણી અને સાસુ બંને છે, એટલે હેરાન થવાનો પ્રશ્ન જ નથી મોટા ભાઈ. આવા વખતે હું થોડો સમય તમારી પાસે રહું એમાં કંઈ ઘસાઈ જવાની નથી, કહીને રીટાબેને જયંતીલાલને આશ્વાસન આપ્યું. 1 કલાક પછી વિનિકા આવી પહોંચી. કેમ કરતા આ બધું થયું પપ્પા? ખબર રાખવી જોઈએ ને, કહીને વિનિકા જયંતીલાલના માથા પર હાથ ફેરવતી રહી. ડોક્ટરે જમવાનું શું કહ્યું છે? અહીંથી ક્યારે રજા મળશે? વગેરે પ્રશ્નોત્તરી પછી વિનિકા બહાર નીકળીને ફળફળાદી લઈ આવી. 1.5 કલાક રોકાયા પછી વિનિકા જયંતીલાલ પાસે બેસીને બોલી, પપ્પા, મારે હવે શું કરવું? હું બરાબરની વિટંબણામાં મુકાઈ ગઈ છું. આ દીકરાની પરીક્ષા આવતીકાલે શરૂ થવાની છે. એના પપ્પાને નોકરીમાંથી રજા મંજૂર થાય એમ નથી. મારા સાસુ તો ગામડે છે ને એમને ફોન કર્યો તો એમણે વડોદરા આવવાની ચોખ્ખી ચટ ના કહી. બોલો પપ્પા, હવે મારે શું કરવું? મારે હવે નીકળવું પડશે, કહીને વિનિકા રીટાબેન પાસે જઈને બોલી, માસી, થોડો સમય તમે મારા પપ્પાની સંભાળ રાખશો ને? કપિલ પણ થોડા સમયમાં આવી જશે. માસી, મારા પપ્પા તમારું ઋણ માથે નહીં રાખે. રીટાબેન ઘડીભર વિનિકાને જોઈ રહ્યા અને પછી બોલ્યા, ચિંતા ના કર વિનિકા, હું મોટા ભાઈ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી તેમની ખબર રાખીશ. વિનિકા જયંતીલાલની આળ પંપાળ કરીને ચાલતી થઈ.
સાંજે 6 વાગે કપિલ આવી પહોંચ્યો. એણે જયંતીલાલના ખબર અંતર પૂછ્યા અને પછી રીટાબેન પાસે બેસીને બોલ્યો, માસી, તમે પપ્પાની ખૂબ મદદ કરી છે. વિનિકા ફોન પર તમારા ખૂબ વખાણ કરતી હતી. પપ્પા તમારું ઋણ માથે નહીં રાખે. હવે રીટાબેનથી ના રવાયું. તેઓ બોલ્યા, કપિલ, મારે કોઈ અપેક્ષા નથી. હું તો એક માનવીય સંબંધ નિભાવી રહી છું. મોટા ભાઈ મને કાયમ તુકારેથી રીટાબેન કહીને સંબોધે છે. એમાં એમની ઉત્કૃષ્ટ લાગણી દેખાય છે. એ લાગણીનું ઋણ અદા કરવાની મારી ફરજ છે. કપિલ હવે આગળ કંઈ બોલી ના શક્યો. જયંતિભાઈ પણ પલંગમાં ચૂપચાપ પડ્યા રહ્યા. વિનિકાની જેમ જ 2 કલાક પછી જયંતીલાલ આગળ કપિલ મજબૂરી વ્યક્ત કરતા બોલ્યો, પપ્પા, કાલ બપોર પછી એક પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે યુકે જવાનું છે. ટિકિટ પણ બુક થઈ ગયેલ છે. હવે કાર્યક્રમમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. હું અહીં રોકાઈ શકું તેમ નથી. હું 15 દિવસ પછી આંટો મારી જઈશ. ત્યાં સુધી ફોન પર તમારા સમાચાર લેતો રહીશ. મારે હવે નીકળવું પડશે. રાત્રે 12 વાગ્યાની બેંગ્લોરની ફ્લાઇટ છે. એકાદ કલાક પછી કપિલ પણ ચાલતો થયો. ત્રીજા દિવસે જયંતીલાલને દવાખાનામાંથી રજા મળી. એના પછી રીટાબેને 20 દિવસ સુધી જયંતીલાલની સેવા ચાકરી કરી અને 20 દિવસની રાત્રિઓ દરમિયાન રીટાબેનનો જમાઈ વિજય જયંતીલાલ પાસે ઊંઘી રહ્યો હતો. રીટાબેનની ગેરહાજરીમાં દીકરી માનસીએ ટિફિન માટેની રસોઈનો હવાલો સંભાળી દીધો હતો. જયંતીલાલ હવે સ્વસ્થ થઈ ગયા હતા, છતાંય ટેકણ લાકડીને સહારે થોડા દિવસ ચાલવાનું હતું. રક્ષાબંધનનું પર્વ નજીક હતું. બરાબર રક્ષાબંધન પર્વના આગલા દિવસે જયંતીલાલે રીટાબેનને ટિફિન લઈને આવ્યા. ત્યારે પ્રથમવાર પૂછ્યું, રીટાબેન, તારા કુટુંબ વિશે તો મને જણાવ. એને તેઓ થોડા ઢીલા થયા. મોટા ભાઈ, મારું કુટુંબ એકંદરે સુખી છે. દીકરી માનસી તો દેવની દીધેલ છે. એ તમે નજરો નજર જોયું છે. નાનો દીકરો હિરેન 12 સાયન્સમાં છે ને ખૂબ હોશિયાર છે. વળી તે પણ માનસી જેવા જ સ્વભાવનો છે. માનસીના બાપુ 15 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. તેઓ એક કંપનીમાં વોચમેન હતા. એમના ગયા પછી બધું મારા માથા પર આવ્યું, પણ મેં બધું સંભાળી લીધું અને ભગવાનની દયાથી બધું ચાલ્યું જાય છે કહીને રીટાબેન નીચું જોઈ ગયા. રીટાબેન, દીકરીનો વિવાહ પ્રસંગ અને દીકરાનું ભણતર, આ બધું ટિફિનની કમાણીમાંથી કેવી રીતે કર્યું? સાચો જવાબ આપજે હો, તને તારી દીકરીના સંબંધ છે કહીને જયંતીલાલે આતુરતાપૂર્વક રીટાબેન સામે જોયું. મોટા ભાઈ, માનસીના લગ્ન વખતે એક વડીલ જોડેથી લાખ રૂપિયા વ્યાજે લેવા પડ્યા હતા. એનું વ્યાજ દર મહિને ટિફિનની આવકમાંથી ભરું છું. વાત રહી દીકરાની, તો ટિફિનની કમાણીમાંથી જ એને ભણાવી રહી છું. એને આઈટી એન્જિનિયર થવું છે, એ માટેના ખર્ચ માટે બેંક લોન કરી દઈશું. છતાંય પહોંચી નહીં વળાય તો ગામડે 1 વીઘો જમીન છે એ વેચી મારીશ. ભગવાન બધું પૂરું કરશે કહીને રીટાબેન થોડું હસ્યા. વારે બેન તારા જીગરને, ધન્ય છે તને, ધન્ય છે તારા સંતોષને, ધન્ય છે તારી આત્મનિર્ભરતાને. મનોમન બબડી ઉઠ્યા જયંતીલાલ. રક્ષાબંધનના દિવસે દરરોજની જેમ જ રીટાબેન બપોરે ટિફિન આપવા આવ્યા. જયંતીલાલ સોફા પર બેઠે જ હતા અને તેમની આગળ ટીપોઈ પર રાખડી અને કંકાવટી સાથે મીઠાઈનું બોક્સ પણ હતું. સીધા આદેશ જ કરતા હોય ને એમ જયંતીલાલે કહ્યું, રાખડી બાંધ બેન. એક અજીબ સી લાગણી દેખાઈ રીટાબેનને જયંતીલાલની આંખોમાં. તેઓ કોઈ જ પ્રત્યુત્તર ન આપી શક્યા. રીટાબેને જયંતીલાલના હાથે રાખડી બાંધી અને તેમના મોંમાં મીઠાઈ પણ મૂકી દીધી. એ સાથે જ જયંતીલાલ એક બેડરૂમમાં જઈને તરત જ પાછા ફર્યા. તેમના હાથમાં રૂપિયાની થપ્પી હતી. એ 10 લાખ રૂપિયાની થપ્પી રીટાબેનના હાથમાં થમાવતા તેઓ બોલ્યા, બહેન, પ્રેમનું મૂલ્ય રૂપિયાથી ના આંકી શકાય, પરંતુ આજે આ ભાઈ બહેનના પવિત્ર પર્વના દિવસે આ તો તારો મોટો ભાઈ અને તને નાનકડો ઉપહાર આપે છે. એ લેવાની આનાકાની કરે તો તને આ ધર્મના ભાઈના સોગંદ છે. અને બસ રીટાબેનનું જીવન ખુશખુશાલ થયું. ખરેખર પ્રેમથી સંબંધો સાચવીએ ને તો ભગવાન આપણને સાચવે જ છે. આવા સંબંધો આપણે કેટલા સાચવ્યા.
જો કોઈ આવા સંબંધ આપણી જોડે છે તો એમની સાથે આપણે આ વાત શેર કરવી જોઈએ ને. તો જરૂર આ વાર્તા તમે બધા જ સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ને આ વાર્તાના લેખક છે નટવરભાઈ રાવળદેવ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.